જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય કુળદેવી માં, જય નેકોઈ માં। આજે નવરાત્રિ 8મું નોરતું માતાજીના ગરબા રમતા હોય છે ભાઈઓ, અને આ વિડીયોને તમે જલ્દી ફટાફટ શેર કરો ભાઈઓ, કારણ કે માતાજીને બદનામ કરતા ભૂવા, એટલે એક જ ભૂવો અત્યારે પકડાયો છે કે માતાજીને બદનામ કરે છે, માતાજીના નામે ચરી ખાય છે અને લોકોને મોટી મોટી વાતો કરે છે લોકો આગળ। તો પહેલાં તો નવા હોય એમને મારે પરિચય આપવો છે, પણ વિડીયોને જલ્દી ફટાફટ શેર કરો તો બીજી ભોળી પબ્લિક છેતરાય નહીં। હું મારી જોડે પ્રૂફ હશે ત્યારે જ બોલતો હોઈશ, અને કોઈ માતાના ભુવાને સામે પડવું એટલે કંઈ જેવી તેવી તો વાત છે નહીં। સત્ય જાણ્યા વગર આપણે કોઈને પણ બદનામ ન કરી શકીએ, પણ આ ભુવાએ તો માતાજીને બદનામ કર્યા છે। હવે ફટાફટ તમે વિડીયોને શેર કરો, બરાબર? તો આપણે આગળ કંઈક વાત કરીએ। જય માતાજી મારા તમામ ભાઈઓને, જય દ્વારિકાધીશ। તમને હર હંમેશ ખુશી રાખે, ખુશ રાખે, તમારા પરિવારને ખુશ રાખે। તો વિડીયોને ફટાફટ શેર કરો, પછી આપણે આપણી વાતો આગળ કરીએ કે ભૂવા બધા એક જેવા નથી હોતા, પણ આ તો આખો ભૂવો જ અલગ છે, ભૂવો નથી કૂવો છે। અને એ પણ ધંધા કેવા કરે, છોકરાઓ બગાડવાના ધંધા કરે છે, છોકરાઓને ગેસ્ટ હાઉસમાં લઈ જાય છે। આ ભૂવો આવો છે, આને ભૂવો ન કહેવાય, લીટી કહેવાય। ચેતન ઉર્ફે CN 72 કલાકવાળો, એટલે માતાજીને બહુ બદનામ કર્યા છે અને મોટી મોટી વાતો કરે છે, અને મોટા પાયે મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યો છે। એટલે આપણે સરકારશ્રી સુધી આપણી વાત પહોંચાડવાની છે। સરકારશ્રીને આપણી જોડે પ્રૂફ જોતું છે તો આપણે આપીશું। એ ચેતન ભુવાની લેબોરેટરી કરાવવા માટે આપણે તૈયાર છીએ। હું સરકારશ્રી કે FIR કરાવો તો FIR કરવા માટે હું તૈયાર જ છું, પણ મિત્રો વિડીયોને જલ્દી ફટાફટ શેર કરો, કારણ કે ચેતન ઉર્ફે CN ભુવો લાખણીથી મોરાલ મોટું બધું નામ છે, અત્યારે નામ બનાવ્યું છે। પણ લીટી એટલે બધા સમજી જ જતા હશે કે મરાવાનો ધંધો કરે છે, સારા સારા વ્યક્તિઓ પકડે છે અને એમની જોડે ગેસ્ટ હાઉસમાં જાય છે, અને ગેસ્ટ હાઉસમાં જઈ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવે છે એ પોતે। એટલે વિડીયોનો બને એટલો શેર કરો તમે। આમ તો હું કોઈ દિવસ લાઈવ થયો નથી 6 થી 7 મહિનાથી મિત્રો, અને એના જે પણ વિડીયો હતા આપણે 5 જણના કહેવાથી ડિલેટ પણ મારી દીધા હતા। પણ હવે એક ભાઈનો ફોન આવે છે, એમનો ગમે તે હોય, ચેલો હોય કે ગોલો હોય, જે પણ હોય, હું તો ગોલો જ માનું છું, અને મને ધમકી આપે છે કે હું તને ઉપાડવા આવું છું। એટલે રાજેશ પંચાલને ઉપાડવો હોય તો મેં એને કહી દીધું છે કે તું ના આવે તો તને તારી માની સોગન છે, આવું ચોખ્ખા સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે। મેસેજ દ્વારા કીધું, વોટ્સઅપ દ્વારા કીધું, ટેક્સ્ટ મેસેજ કરીને કીધું, અને કોલ કરીને પણ કીધું છે। વિશાલ કરીને કોઈ છોકરો છે, ટ્રુ કોલરમાં નામ બતાવે છે, અને આપણી જોડે 3 વાર ફોન આવ્યો અલગ અલગ નંબરથી, પણ એક વિશાલ વ્યક્તિ છે એને મને ધમકી આપી હતી। એટલે પણ આપણે પોલીસ અધિકારીને પણ જાણ કરીએ છીએ કે આવા લુખ્ખા ભુવાઓના ત્યાં રેડ ચોક્કસ થવી જોઈએ। ટોટલ તપાસ કઈ રીતે કરવી છે એ હું તમને કહીશ સાહેબશ્રી, કારણ કે હું જેટલું જાણું છું એટલું હું જોડે રહી અને આનો પર્દાફાશ કરવાનો છે, કારણ કે માતાજીના નામે ચરી ખાવાવાળો છે। વિડીયોને ભાઈ શેર કરો। આમાં શું છે કે શેર કરવાથી બહુ મજા આવશે, કારણ કે માતાજીને બદનામ કરતો ભૂવો છે આર્યો ચેતન લુખ્ખો। તમે ભલા, હું તો ભગવાન માનતો હતો, કારણ કે ભૂલ મારી છે, તમારા બધાની નથી। શરૂઆત ત્યાં હું ગયો એટલે એને મને સારી સારી વાતો કરી, માતાજીને એવું કીધું હતું
આપણે ગાયોમાં રૂપિયા વાપરવાના છે, આ છે તે છે, આવું બધું કીધું હતું. પણ એ કંઈ થયું નહીં. અને એના પછી મને 5-7 જણાએ એવું પણ કીધું કે રાજેશભાઈ તમે સારા વ્યક્તિ છો અને આ વ્યક્તિ બહુ ખોટો છે, તમને અમે કહીશું તો તમે નહીં માનો. આવી પણ વાતો થઈ હતી. પણ આપણી જોડે જ્યાં સુધી પ્રૂફ ના આવે ત્યાં સુધી આપણે માનીએ પણ નહીં. પછી એક ભાઈએ જબરજસ્ત માતાના મંદિરમાં જઈને સોગંદ ખાધા, બીજા ભાઈએ પણ સોગંદ ખાધા. કારણ કે જહુ માતાના સોગંદ ખાવા છે એટલે કે નાની ઊની વાત નથી કે આ વ્યક્તિ આવો છે અને ઘણા ભાઈઓને બગાડે છે. સરવણભાઈ સનેસડાથી ભાઈ ખૂબ ખૂબ આભાર. કારણ કે અત્યારે ભુવાનો પર્દાફાશ કરવાનો છે. ચેતન ઉર્ફે CN મોરાલવાળો, જે પણ પબ્લિક આવતી હોય, જે પણ આવ્યા હોય, એમને મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે 1 નંબરનો લુક્કો છે, 1 નંબરનો મરમણો છે. આવું સ્પષ્ટ વિડીયોના માધ્યમથી લાઈવમાં બોલું છું. ક્યારે બોલતો હશું, કંઈક મારી જોડે પ્રૂફ એવિડન્સ હશે ત્યારે બોલતો હશું. એમને બોલવું છે, કોઈને એમને બદનામ કરવા છે ને કોઈની તાકાત નથી. એટલે મિત્રો વિશ્વાસ રાખજો, કારણ કે હું કોઈને ખોટા બદનામ કરતો નથી. સાચા માણસને સાચા કહેવાવાળો છું, ખોટા માણસને ખોટો કહેવાવાળો છું. ભલે કાલે મોત આવતું હોય તો આજે આવે, મોતથી ડર નથી મને. હું સરકારને કોઈ દિવસ બદનામ કરવા માગતો નથી. પોલીસને સાથે લઈ અને કામ કરવાવાળો વ્યક્તિ છું અને પોલીસ દિલથી મને માને છે. હું પણ પોલીસને દિલથી માનું છું. મારો વાંક હોય તો મારે સજા ભોગવવી પડે, એમાં કંઈ નવાઈ નથી. પણ સાચા ખોટાની સાબિતી 100% થશે. ચેતનની લેબોરેટરી આપણે જોડે રહીને કરાવવાની છે. એને કેટલા ગોધા લીધા છે આવું કહેવું છે ને એમને એમ નથી કહેવડાતું. બીજી તો ઘણી બધી વાતો છે એના ઘરની, પણ એ સમય આવતા આપણે કરીશું. કારણ કે બીજો કોલ કેવો આવે છે, શું છે. આની પહેલાં પણ ચેતને મારી જોડે માફી માગી હતી. 3 કલાક ફોન ચાલેલો છે, 1 કલાક 3 વાર એનો ફોન આવ્યો. હસમુખભાઈ જોશીના કહેવાથી સાગર પ્રિન્ટિંગવાળા ભીલડી, ભગાભાઈ પંચાલ, જિગ્નેશભાઈ પંચાલ અને આપણા સાહેબશ્રી આગેવાન છે, એમનું નામ હું નહીં લઈ શકું. એમના કહેવાથી મેં વિડીયો એના બંધ કર્યા હતા ચેતનના. પણ આજે તારીખ 29/9/2025 ને સોમવારના રોજ મારી ઉપર કોલ આવે છે અને મને ધમકી આપે છે. એટલા મારે લાઈવ થવું પડે છે. મારે આજે 8મું નોરતું છે અને દરેકની કુળદેવીની આજે નિવેદ કરતા હોય છે. અને કદાચ હું નિવેદના દિવસે જૂઠું બોલું ને તો સવારે દિવસ મારો ન ઉગે એવું હું માતાજીને કહું છું કે જે પણ વાતો હું કરું છું સત્ય હકીકત છે. ખોટા સોગંદ ખાવાનો મને શોખ નથી થતો કે માતાજી મેં જાણ્યું છે અને જે સત્ય હકીકત વાતો છે એ લોકો જોડે હું શેર કરું છું, શેર કરવા માગું છું કે ચેતનની જોડે મોરાલવાળો ચેતન, લાખણીથી 6 કિલોમીટર દૂર એ ચેતન પ્રજાપતિ ઉર્ફે CN 72 કલાકનો સિમ્બોલવાળો, એને જ્યારે ગીતા ક્લિનિક ખોલ્યું હતું ત્યારે પણ 72 કલાકનો સિમ્બોલ મારેલો છે. ભુવાપણી કરે છે તો પણ 72 કલાકનો સિમ્બોલ છે. અને આની પહેલાં લોકોને છેતરીને 1ના 4 ગણા રૂપિયા કરી આપું એમ કરીને લોકોને લૂંટેલા છે. રાજસ્થાનમાંથી, મહેસાણામાંથી એ જ ચેતન છે. ભલે તમને વિશ્વાસ હશે કે નહીં હોય એ મારો ભગવાન જાણે છે, પણ હું ખોટું નહીં બોલું એવું તમારા જોડે સાક્ષીમાં બોલું છું. દ્વારકાધીશની સોગંદ ખાઈને કહું છું. અને કદાચ તમને એવો વહેમ હોય તો મારો મોબાઈલ નંબર છે 9799367777. કોલ કરીને પણ પૂછી શકો છો. મારી ઉપર અત્યારે જે ફોન આવે છે, વિડીયોને ભાઈ શેર કરો. 9 જણ જોડાયા છે, વધારે જણ જોડાય તો બહુ મજા આવે. કારણ કે આવા ભૂવા ધતિંગ કરવાવાળા ન હોવા જોઈએ. આ બનાસકાંઠા છે, બિચારી પબ્લિક ભોળી છે. ક્યાંથી પબ્લિક આવે છે વિડીયોના માધ્યમથી.
ફેમસ ચેનલનું નામ છે, કોઈએ વિડીયો જોવો નહીં. આ મરાવનો ભૂવો છે, પાછળ મરાવેરો છે. ચોખ્ખું સ્પષ્ટ શબ્દોમાં કહું છું. આટલી બોલવાની હિંમત ક્યારે હશે મારી? તમે વિચાર કરો ભાઈ. કારણ કે તમે મારા વિશે મને બદનામ કરી શકો છો, પણ હું ખરાબ હોય ત્યારે તમે મને બદનામ કરો ને. મને ખોટું પસંદ નથી, મને જૂઠું પસંદ નથી, ખોટા રૂપિયા મને પસંદ નથી. ચાહે કોઈ પણ હોય સામે, મોટી ટૂંક હોય, તો મને કોઈના બાપની ડર નથી. મોત કાલે આવતું હોય તો આજે આવે, પણ સત્યની સાથે ચાલવાવાળો છું. હું કોઈના દાબમાં રહેવાવાળો નથી. એટલે વિડીયોને શેર કરો, ફટાફટ શેર કરો. હજી વધારે જણ જોડાય, 15 જણ જોડાયા છે મિત્રો. બહુ મજા આવશે. આવા લુખ્ખા ભુવાઓને, નાગા ભુવાઓને 377 કલમ સૃષ્ટિ વિરોધ કૃત્ય કરાવે છે ચેતન ઉર્ફે સીએન. આટલું ક્યારે બોલતો છું તમે વિચાર કરો. કારણ કે નીચ છે, નલાયક છે અને વર્ષો જૂની વાતો છે. જો દુઃખ મટાડવું હોય ને માતાજીને, તો પહેલો પ્રથમ તો કે એના બાપના શરીરે, આખા શરીરે ઘોડ છે. ક્યારે થયો હશે મારે આના કહેવું જોઈએ, પણ ક્યારે કહેતો છું. વિચાર કરો. ચેતનભાઈ નેમાભાઈ પ્રજાપતિ, દુનિયા એમ કહેતી હોય કે અહીંયા જવાથી દુઃખ મટે, કોઈના દુઃખ નથી મટવાના. બીજી વસ્તુ છે કે એમ કહેતો કે હું નોકરી અપાવું, તો તારો ભાઈ કિશન નેમાભાઈ પ્રજાપતિ રખડેલો છે, ભણેલો ગણેલો છે, કેમ નોકરી નથી અપાવતો? તું લોકોને શું નોકરી અપાવે? તારે તો નોકરી લેવી હતી. થોડું ઇંગ્લિશ આવડતું હોય અને બોલવાની સ્પીચ છે એના જોડે, બીજું કંઈ નથી. એની જોડે જો માતા હોય, દેવી શક્તિ હોય, તો મને આવતીકાલે મારી નાખે. મને સોશિયલ મીડિયાના માધ્યમથી હું કહું છું, ખુલ્લી ચેલેન્જ સાથે કહું છું. આ વિડીયોનો તમારે વધારેમાં વધારે શેર કરવાનો છે. ચેતન નેમાભાઈ પ્રજાપતિ, ગામ મોરાલવાળો, સીએન કૂવો, એ કૂવો, એનામાં તાકાત હોય, એનામાં દેવી શક્તિ હોય, એનામાં હું દેવી શક્તિને માનું છું, સતી માતાને માનું છું, મેરડી માતાને માનું છું, જહુ માતાને માનું છું. 33 કરોડ કોટી દેવી દેવતાઓને હું માનું છું. તમે બધા પણ માનતા હશો. માતાનું 5 એકનું મંદિર હોય તોય એની શક્તિ હોય છે. આપણે આપણા ઘરે દેવ જ પૂજીએ છીએ. પણ મિત્રો, આવનાર પબ્લિકને મારે એટલું જ કહેવું છે કે અહીંયા આવતા બંધ થઈ જજો, નતર તમે બરબાદ થઈ જશો. આજ દિવસ સુધી કોઈના કામ થયા નથી. ભલે 1000 બાધાયો છે, મોટી મોટી વાતો કરતો હશે કે મારા 50,000 બાધાયો છે, 10,000 બાધાયો છે. વોણી રોડના કે તારામાં તાકાત હોય તો મને બાધાયો બતાય તારી. એ કેટલા લોકોને લૂંટ્યા છે, કેટલા લોકો જોડેથી રૂપિયા લાયા છે. મારા મા બાપ એવા અમેરિકામાં બેઠા છે, એમના જોડેથી લૂંટીને એને 8 લાખ રૂપિયા લીધા છે. આજે એમના સમાચાર પણ નથી લેતો. મારી બેન એવી ગીતાબેન જોડેથી, ક્યાંના છે એ તો મેં જાહેર નહીં કરું, પણ એમની જોડેથી 10 થી 12 લાખ રૂપિયા લીધા છે. ચિત્તલવાસણા રાજસ્થાનથી 51,000 રૂપિયા લીધા છે. મારી બેન જયેશભાઈ પંચાલ વરણવાળા, એમની દીકરીના ત્યાંથી એને 28,500 લીધેલા છે. પછી કાકર ગામથી 21,000 રૂપિયા લીધેલા છે. અને જે એમનો ડ્રાઈવર ગામ ઝાલોટાનો છે, એને ત્યાંથી ટાળો કરીને 13,700 રૂપિયા લીધેલા છે. આટલું મારી જોડે પ્રૂફ છે ને ઘણા બધા પ્રૂફ છે. રાજકોટના બેન છે, ભરૂચના બેન છે, બધાના જ પ્રૂફ છે મારી જોડે, અને હું પ્રૂફ આપવા માટે તૈયાર છું. એસપી સાહેબને જલ્દીથી જલ્દી આ વિડીયો પહોંચે એસપી સાહેબ જોડે, આપણા નવા એસપી સાહેબને, કારણ કે એમની કાર્યવાહી બહુ સારી છે. અને આગથળા પોલીસ સ્ટેશન સુધી આટલો વિડીયો પહોંચે એવી 2 હાથ જોડી અને પ્રાર્થના કરું છું કે વિડીયો શેર કરવા માટે તમે બધા સહમત થાઓ અને આવા લુખ્ખા ભુવાઓથી દૂર રહો, ધતિંગ ભુવાઓથી દૂર રહો. કારણ કે થઈ ગયેલું કે છે એનું કારણ એક જ છે કે એની જોડે સૂંખણીની સાધના છે. કદાચ તમે પણ સાધના કરો 40-45 દિવસ, એનું પુસ્તક આવે છે, તો તમે થઈ ગયેલું કહી શકો છો. ભુવો કોને કહેવાય? માતાજી કોને કહેવાય? જેના શરીરમાં પ્રવેશ છે. આવતીકાલે શું થવાનું છે એ કહે એ ભુવો કહેવાય. બાકી આવા લુખ્ખા લપણ
સીએન ભુવા તને કહું છું, તું જોડાયેલો છું એટલે તને કહું છું, સાંભળી લે લુખ્ખા મરમણા, તું અત્યારે જોડાયો છે એટલે તને કહું છું કે તું કોલ કરાવે છે મારી પર, મને ઉપાડવાની ધમકી આપી છે. મેં કીધું કેટલા વાગે ઉપાડવા આવે છે તારો? જ્યારે 5 વાગે કોલ આવ્યો છે વિશાલ પ્રજાપતિના માંથી. 3 અન્ય વ્યક્તિ જોડેથી ફોન આવ્યો છે. એટલે તારું જે છે એ પર્દાફાશ કરવાનો છે અને તારી ગાદી 2026ના બંધ થઈ જશે. લખું તો લખી કાઢ. પોલીસ તપાસ થશે કાયદેસર. ફરિયાદી હું થઈશ, કોઈ નહીં થાય તો. મને એ વાતનો ડર નથી જરાય. ચેતન તું જોડાયેલો છે, કોમેન્ટ કર. તારાથી બીવાતો નથી. તું પ્રજાપતિ છે તો હું પણ લવાર છું, લુહાર છું. તારામાં તાકાત હોય તે માફી માગી હતી અને તે એમ કીધું કે રાજેશભાઈ વિડીયો બંધ કરો, હું તમારો એક વિડીયો નાખી દઉં છું, હું માફીનો. એ વાતને 7 મહિના થયા, તે એક વિડીયો પણ નથી નાખ્યો. તો બોલવાનો દોષિયાર છે. લપંગ, નીચ, પડવા. તારામાં તાકાત હોય તો મારો મોબાઈલ નંબર એના જ છે 9799367777. કોલ કર, બરોબર? એટલે તું આ બધા ધતિંગ બંધ કરજે. તું લીટી છે 1 નંબરનો. કોના કોના જોડે જેવો છે બધા જ પ્રૂફ છે અને તેલમાં વેટી નાખ. હું કાઢવા માટે તૈયાર છું. તું એમ કહી દે કે મેં આ ધંધો નથી કર્યો. એવી રીતના માતાજીની વીટી કાઢો શંકર ભગવાનના મંદિરમાં જઈને. આટલું પ્રૂફ એવિડન્સ સાથે હું ક્યારે કહેતો હોય? ખોટા ખોટા ધંધા કરે છે અને લોકો તને પગે પડે છે. શું માતાને બદનામ કરે છે આ રીતે? તને શરમ આવી જોઈએ પડવા. આ રાજેશ પંચાલ છે એ વાત ભૂલી જજે કે કોઈ ડરે. મોત કાલે આવતું તો આજે આવે. તારામાં કામણ તુમાણની ક્રિયાઓ હોય એટલી કરી નાખ. અને તે મારી પર કામણ તુમણ કર્યું છે એવું પ્રૂફ છે મારી જોડે. પણ મારી માતા જબરી છે, મારી દેવી જબરી છે અને હું સાચો વ્યક્તિ છું એટલે મને કશું થવાનું નથી, બરોબર? અને તારી કામણ તુમણની ક્રિયાઓ હું તને બતાવીને જ રહેવાનો છું. તું તો શું છે? તારામાં શું છે? તારા જોડે કઈ દેવી શક્તિ છે? તારામાં દેવી શક્તિ હોય તો કાલે શું થવાનું છે કઈ બતાવ. જ્યારે વરસાદની આગાહી કરે છે કાકા, ક્યારે કરતા હશે? એમનામાં દેવી શક્તિ હશે, કંઈક હશે ત્યારે. લુખ્ખા, તારા જેવા ભડવાઓ લોકોને કેટલી હદે પહોંચાડે છે. તને શરમ ના આવી? તું આવા ધંધા કરી અને ગાદીપતિ લખાવે છે, પરમ પૂજ્ય લખાવે છે. નીચ પડવા, તને શરમ આવી જોઈએ. તું કેવા કેવા કૃત્ય કરાવે છે લોકો જોડે. અને આ માણસને 20 વર્ષની સજા થવી જોઈએ એવી એફઆઈઆર કરવાનો છું. લોકોના રૂપિયા લૂંટી લૂંટી તબેલા બનાવ્યા છે, શેડ બનાવ્યા છે. તારામાં તાકાત હોય તો મારી સામે આય ડિબેટ કર. તું સાચો હોય તો મારા ભાગની જમીન આવે તને લેખિત કરી આપું. વેટી ગાડી બતાય, તેલ ગરમ કરીએ આપણે અને 5000ની પબ્લિક વચ્ચે. તું કહેતો ડીસાની અંદર, તું કહેતો પાટણની અંદર, તું કહેતો એસપી સાહેબની ઓફિસની અંદર. આવી જા સામે. તારામાં બળ હોય, તારામાં તાકાત હોય તો. તું એમ કહેતો હોય મેં તારા વિડીયા બંધ કર્યા હતા 5 જણના કહેવાથી, હસમુખભાઈ જોશીના કહેવાથી, ભગાભાઈ પંચાલના કહેવાથી, જિગ્નેશ પંચાલના કહેવાથી અને સાહેબશ્રી જોડે તે કોલ કરાયો હતો. એ સાહેબશ્રીનું હું નામ ન લઈ શકું કારણ કે તારા જેવા અમે ભડવાને નીચ નથી, બરોબર? એટલે સીધી લીટીમાં તારી ગાડી બંધ કરી દેજે, નહીતર મજા નહીં આવે. હું રોજ લાઈવ થઈશ, રોજ મારા 3 વાર વિડીયો આવશે. એટલે સમજી વિચારી અને જે પણ કામ કરતો હોય એ કરી જાજે. તારી જોડે ખાતરની થેલી લાવવાના તારા બાપ જોડે રૂપિયા નહોતા. તે કરોડો રૂપિયા કઈ રીતે ભેગા કર્યા છે મને ખબર છે. અને મંદિરનું જે નિર્માણ થાય છે, મંદિર ન થવું જોઈએ, ચોખ્ખો વિરોધ કરવાનો છે બધાએ. આ રૂપિયા કમાવા માટે મંદિર કરે છે, એની આવક મેળવવા માટે મંદિર કરે છે. બેઠા બેઠા ખાવું જ છે? કોઈ દિવસ ચારો વાળ્યો છે? મહેનત કરી છે? ગીતા ક્લિનિક ખોલવું છે, આ ખોલવું છે. લુખા, લપંટ
આવા જ ધંધા કરે છે, પબ્લિકને છેતરે છે અને બોર્ડ મારે છે મોટા મોટા, સધી માતાને મેદરી માતાને બદનામ કરે છે. તને કઈ એવી પ્રગટ થઈ છે માતાજી, મને બતાય તો. અને માતાજી પ્રગટ થયા હોય ને તો ખુલ્લે આમ કહેતા હોય, આ રહ્યા અરવિંદભાઈ ભુવાજી, ચેહર માતાના ભુવાજી, અને માતાજીને કોઈ એડવર્ટાઇઝ કરવાની કોઈ જરૂર નથી. તારી કમાણીનો ધંધો કરવા માટે તું આ બધું કરી રહ્યો છે. ફેમસ ચેનલ કોઈએ જોવી નહીં, સીએન ભુવાની ચેનલ કોઈએ જોવી નહીં. હું તમારા માટે કહું છું, એક દિવસ તો આનો પર્દાફાશ થશે, એ દિવસે તમે કહેશો કે રાજેશ પંચાલની વાતો સાચી છે. મિત્રો, વધારે અત્યારે કંઈ કહેતો નથી, કારણ કે 14 જણા જોડાયેલા છે, મને મજા નહીં આવે. 50 થી 100 જણા જોડાય તો જ મને મજા આવે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાની જવાબદારી તમારી છે. એસપી સાહેબ સુધી વિડીયો પહોંચાડવાની જવાબદારી તમારી છે. આગળો કયું પોલીસ સ્ટેશન છે, આગથળા પોલીસ સ્ટેશન સુધી વિડીયો પહોંચાડવાની જવાબદારી તમારી છે. દરેક પોલીસ સ્ટેશન સુધી વિડીયો પહોંચશે એટલે ઓટોમેટિક તપાસ થશે. ફરિયાદી હું થઈશ, ચિંતા કરશો નહીં, કારણ કે આનો પર્દાફાશ કરવો છે ને કરવો છે. કારણ કે લેબોરેટરી આ માણસની થવી જોઈએ. માતાજીનું સાક્ષાત એ તો પોલીસ કર્મી આવશે ત્યારે માતાજી પરચો આપશે ને. એટલે તું એક નંબરનો જૂઠો છે, લુખો છે, નીચ છે, નલાયક છે. ચેતન નેમાભાઈ પ્રજાપતિ, ગામ મોરાલવાળો, મોટી મોટી વાતો જ કરે છે, બાકી એની જોડે કોઈ દેવી શક્તિ આજે છે નહીં, હતી નહીં. પણ હું જ્યારે જોડાયો ત્યારે એને ગાયોના નામે કીધું હતું કે હું ગાયોમાં રૂપિયા આપીશ, ત્યારે હું જોડાયો હતો. અને જ્યાં જ્યાં ખોટું થાય છે, કોઈ પણ હોય, મારો મિત્ર હોય, મારા પપ્પા હોય, મારા ભાઈ હોય, મારા મધર હોય કે મારી વાઈફ હોય, હું પર્દાફાશ કર્યા વગર રહેતો નથી. કારણ કે મને ખોટું પસંદ છે નહીં, મારે ખોટું કરવું નથી. તો અત્યારે જય માતાજી દરેકને, જય દ્વારિકાધીશ, જય ગૌ માતા.